લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી. જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને જિલ્લાના સંસદના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી. વન વિભાગની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા. હાલ જિલ્લામાં 2 વન કાર્યરત છે, જેમાં ચોટીલા ખાતે ભક્તિવન અને દુધરેજ ખાતે વટેશ્વર વન કાર્યરત છે. પ્રકૃતિની જાળવણી કરવી તે આપણી ફરજ છે. લોકો તેને જાળવણી કરે અને તે માટે વધુ વૃક્ષોનું વાવેતર કરે તે ખૂબ જરૂરી. એક વૃક્ષ માં કે નામ અંતર્ગત આગામી દિવસોમાં 1 લાખ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે, જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકો જોડાશે અને તેનું જતન પણ કરશે. દેશ અને રાજ્યમાં પર્યાવરણની જાળવણી થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ વન મહોત્સવને જિલ્લા લેવલે ઉજવણી થાય અને તેના થકી લોકો પર્યાવરણનું જતન કરવા માટે જાગૃત થાય તે માટે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આ વન મહોત્સવ કરવામાં આવે છે. લોકો વૃક્ષોનું મહત્વ સમજી શકે અને તે માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવે છે. વૃક્ષનું વાવેતર કરી સાથે જતન પણ કરીએ, જેથી આપણે વાવેલ વૃક્ષ એક વટ વૃક્ષ બને અને આપણે આવનારી પેઢીને ફાયદાકારક થાય. હાલમાં વધુ ગરમી પડી રહી છે અને વરસાદ ઓછો પડે અથવા જરૂરિયાત કરતાં વધુ પડે તેવી પરિસ્થિતિ છે અને સમગ્ર વિશ્વ તેનો અહેસાસ કરી રહ્યું છે. ત્યારે લોકો આગળ આવે અને પોતાના પરિવારમાં આવતા યાદગાર પ્રસંગ જેવા કે જન્મદિવસ, લગ્ન કે કોઈ સારા કાર્ય માટે આપણે વૃક્ષોનું વાવેતર કરી અને તેનું જતન પણ કરી આ ફરજ આપણા બધાની છે. લોકો પણ આગળ આવે તેવી અપીલ પણ કરવામાં આવેલ. કાર્યક્રમમાં વન વિભાગના અધિકારી દ્વારા વૃક્ષનું શું મહત્વ છે તેમજ વન વિભાગની વિવિધ યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ વિસ્તારમાં વધુ વૃક્ષનું વાવેતર જરૂરી છે અને આપણે આપણા જિલ્લાને અને રાજ્યને ગ્રીન ગુજરાત બનાવી અને તે માટે લોકોનો સહકાર આપવા માટે આગળ આવે તે ખૂબ જ જરૂરી છે. હાલમાં વિશ્વમાં જે ગ્લોબલની જે પરિસ્થિતિ છે, જે આપણી આવનારી પેઢીને વધુ તકલીફ ન પડે તે માટે રાજ્યના વિવિધ જિલ્લામાં વિવિધ જગ્યાએ વન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યા છે. વૃક્ષ હોવાથી જમીનનું ધોવાણ અટકશે, પર્યાવરણની જાળવણી કરી શકી. રાજ્યના અન્ય જિલ્લા કરતાં આ જિલ્લામાં વૃક્ષની સંખ્યા ખૂબ ઓછી છે. તે સંખ્યા વધે તે માટે આપણે આગળ આવી અને તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવે તે માટે અપીલ લોકોને કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વન વિભાગ દ્વારા લોકોને વિનામૂલ્યે રોપા આપવામાં આવ્યા હતા. સાથે જ લોકો પર્યાવરણને બચાવવા માટે કાર્ય કરતા હતા. સાથે વૃક્ષોનું જતન કરતા લોકોને પ્રમાણપત્ર આપવામાં આવેલ, સાથે એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, વરિષ્ઠ વન અધિકારી ડોક્ટર ગંગાશરણસિંહ, આઈએફએસ સહિત જિલ્લાના વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. દરેક જિલ્લાઓની અંદર જે જિલ્લા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લાનો 75મો વન મહોત્સવ સુરેન્દ્રનગર ખાતે ઉજવાયો છે, જેમાં અમારા લોકસભાના સાંસદ સન્માનીય શ્રી ચંદુભાઈ સિહોરા, પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ અને પાટડી દસાડાના ધારાસભ્ય શ્રી પી.કે. પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં આ જિલ્લા કક્ષાના વન મહોત્સવ ઉજવાયો છે. ત્યારે મેં પણ આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મારા મતક્ષેત્રમાં 1 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે અને સૌને હું આ મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે મોદી સાહેબે આપણને જે આહ્વાન કર્યું છે કે એક પેડ માં કે નામ, એને જન આંદોલન બનાવી અને દરેક વ્યક્તિ પોતાના ઘર પાસે, સોસાયટીમાં, શેરીઓમાં કે ગામડાઓમાં ખેડૂતો ખેતરના શેઢે કે તળાવની પાળો ઉપર કે ગામના ઝાપે વૃક્ષો જરૂર વાવશે એ પ્રકારનો મને ચોક્કસ વિશ્વાસ છે.